ભારત અને પાકિસ્તાનની તણાવભરી સ્થિતિને ધ્યાને રાખીને સોમનાથમાં સુરક્ષા વધારવામાં આવી છે। ખાસ કરીને જે દરિયામાં જે બોટો છે તેને વેરાવળ બંદર ઉપર પરત બોલાવવામાં આવી છે। ખાસ કરીને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાઓ છે તે ખાસ કરીને આપી દેવામાં આવી છે। અમે અત્યારે છીએ સોમનાથના દરિયાકાંઠે। આપ જોઈ શકો છો તે પ્રમાણે દરિયાની અંદર પણ બોટો છે તે અત્યારે હાવ કિનારે આવી રહી છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સોમનાથમાં પણ ખાસ કરીને પોલીસ દ્વારા સઘન ચેકિંગ છે તે વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવ્યું છે। બંદર વિસ્તારોમાં પણ જે બોટો છે તેનું પણ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે ભારત અને પાકિસ્તાનના જે તણાવભરી સ્થિતિને ધ્યાનમાં રાખીને સોમનાથ જે પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું છે આ પ્રથમ જ્યોતિર્લિંગ પણ જે પોલીસ દ્વારા સાપતો બંદોબસ્ત છે તે અહીં ગોઠવી દેવામાં આવ્યો છે। સાથે સાથે મંદિરમાં દર્શન કરવા આવતા યાત્રિકોનું પણ સઘન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે ભારતની પાકિસ્તાન જો યુદ્ધ કરે તો ભારતની તમામ તૈયારીઓ છે તે અત્યારે ખાસ કરીને જોવા મળી રહી છે। પાકિસ્તાનની નાપાક હરકતો છે તે સામે આવી રહી છે, જેને લઈને ભારત પણ વળતો પ્રહાર છે તે કરી રહ્યું છે। જેને લઈને પણ ગુજરાત પણ વિવિધ જે વિસ્તારો છે આ વિસ્તારોમાં પોલીસ દ્વારા જે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ને વિવિધ વિસ્તારોમાં પણ પોલીસ દ્વારા જે લોકો છે તેની ઉપર નજર રાખવામાં આવી રહી છે। અર્જુન વાળા, ન્યૂઝરૂમ ગુજરાત, ગીર સોમનાથ। મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।